છે રાજસ્થાનની ધરતી મને ગમે છે એટલે પ્રસંગ વગડામાં 22 વર્ષનો રાજપૂત જુવાન ઢોરા ચારે ગાયું ચારે આઈની હારે અને 142 વર્ષની ઉંમર કરણીજીની બુઠી દાઠિયાળીઓ પણ હજી પણ તમે જાઓ તો જોધપુરના ગઢમાં હું જ્યારે કિલ્લો જોવા ગયો ને જોધપુરનો કિલ્લામાં જ્યાં જે જોઈને ત્યાં હમળીના સિમ્બોલ છે એની ગાડી લઈને જોધપુરના જે મહારાજાના જે અત્યારે સ્ટેટના જે સાહેબ હતા આવ્યા હતા ત્યાં એની ગાડીની આગળ સિમ્બોલ હતો હમળીનો કરણીજીનો છે કેવું કેવું આપ્યું આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાય ત્રુઠી ગોળા સી વરવડ શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા એ કરણીજી છે 142 વર્ષની ઉંમર છે ને હારે ઢોરા ચારે છે ને પછી 22 વર્ષનો યુવાન એને આઈમાં એક હતા કીધું કે ભાઈ હવે લગ્ન કરી લેવા જોઈએ ઘર બાંધી લેવું જોઈએ એટલે તરત એને કીધું માં ઘર તો બાંધું પણ હું રાજપૂત છું એવું ઘર તો હું જોઈએ ને હામું કે હામું એવું ઘર એટલે તરત આને ખબર પડી ગઈ કે હવે આ ચારણની આયુને થોડી ખીજવી ને તો થાય એને ખીજવી પડે હા એટલે ઓલી દડી પારણાની આઈમાં બેઠા બેઠા કરતા હતા આવા ગઢ હતા એટલે ટપાટ મારીની દડી પાડી નાખી અને પછી કીધું માં એ તો ચારણની ડોસીઓ પેલા એવી હતી ને અમને ગઢે આપતી ને લગ્ન એ કરી દેતી ચારણની આયુ વેણ નાખે ને માગાઈ એ નાખતી ને અમારા લગ્ન થઈ જતા હવે તો એવી અમુક છે એ ડોસીઓ ડોકરીઓ થઈ ગયું છે અને બીજે ક્યાંય એવી દેખાતી નથી હા ને ઊભી થઈ કરણીજી ઊભી થઈને કીધું ગઢ હતા એટલે અત્યારે ન હોય કે હવે ક્યાં છે કે મંડ ભાગવા જા મંડ ઘોડા દોડવા તું વગડામાં મારી હારે ગાયું ચારે છે પણ બીકાણાનો ધરી બીકાનેરનો ધણી જો ન બનાવું તો બીકા હું પણ કરણી મયાની નહીં આટલું નક્કી કરી લેજે હું તને વચન આપું છું અને આયમાં પોતે જાય છે અને એને કીધું કે તારે ક્યાં લગ્ન કરવા એ કહેતો કે રાવ સખાની કુંવરી પરણાવે તો માગણી આયમાં પાસે કોઈ દી નાની ન કરવી કોનભાઈ મા પાસે માગો ને હું તમે માગ્યા જેવું માગી એમાં નાથ ન પાડે ના પણ હલકી વાતે આ પ્રથમ ન પાડે પાલરો માગણી નાની ન કરાય હળવદનો એક મમદ ઘાંચી કરી નતો તો એ રણમાં હાલ્યો જતો હતો રેતીમાં બહુ થાકી ગયેલો બહુ તડકો માથે જો માગણી હારી કરવી જોઈએ બહુ તડકો માથે તપતો હતો એટલે હાલ્યો જતો હતો એને એમ થયું કે ભગવાનની પાસે માગણી કરું તો એને માગ્યું હે ખુદા છોટાસા ઘોડા દે દે એને એમ કે ઘોડો નાનો એવો દે તો હું બહુ થાકી ગયો હલાતું નથી હવે તડકો બહુ લાગ્યો હે ખુદા છોટાસા ઘોડા દે દે એમાં હળવદ મહારાજ નીકળ્યા ઘોડી લઈને હવે ઘોડી હફેર એટલે ઠાણ દીધું રણમાં વસેરી આવી નાની એટલે નાનું વસેરો ઘોડીએ ઠાણ દીધું ને વસેરો આવ્યો નાનો એવો એટલે અવાજ કર્યો ઓલાનો કોણ છો તો મમન ક્યાંનો તો હળવદનો એટલે એને એમ થયું કે આ તો આપણી પ્રજા કહેવાય ને એ કે લે અહીંયા આવ્યા ઘોડો આ વસેરો ઉપાડી દે હાલ પુગાડી દે ત્યાં ખુદાએ આપ્યો પણ શું નાનો આપ્યો કારણ કે એને માગણી એવી કરી છોટાસા ઘોડા દે દે એટલે કહેવાનો મારો અર્થ હું તમે બધા એમાં આવી આપણે એ યાદ છે ઈ જ તને એમ માગણી મોટી કરી એને એમ કીધું ને બડા ઘોડા દે દે તો મોટો ઘોડો દે પણ છોટાસા કીધું એમાં ઉપાડવાનો આવ્યો માગ્યો તો ચડવા એટલે માગણી કેવી કરવી એમ કહેવાનો મારો અર્થ એ છે એને આપણને સારું આ આપ્યું છે એના ઉપરથી આપણે કંઈક લેવું જોઈએ એમ એટલે આને માગણી કરી કે રાવ શેખાની કુંવરી પરણાવે તો કે એ પરણાવે માગું નાખવા ગયા ટૂંકમાં યાદી કરું અને માગું નાખવા જાય છે ડાયો માણસ હતો પણ આઈ માને ખૂબ માને રાવ શેખો પણ એને એમ થયું કે આ વગડામાં ગાયું ચારે ને મારી દીકરી કેમ દઉં મારે તો આવડું મોટું રજવાડું એટલે હળવેક દિન આઈ માને ધીમેક દિન સમજાવી દીધા માં આમ થાય ને આમ થાય ને અમારે હકપણમાં થોડુંક વિચારવું પડે ને આમ થાય ને આમ થાય ને ઊંચું થાય ને નીચું થાય ને એવી રીતે સમજાવી દીધા આઈમાં પાછા વયા ગયા બને છે ઘટના એવી કે મુલતાનમાંથી ફોજ આવે છે અને રાવ શેખાને જીવતા પકડી જાય થોડા સમય પછી જીવતા પકડીને મુલતાનમાં જઈને મુલતાનની જેલમાં પૂરી દીધો રાવ શેખાને અને અહીંયા રાજપૂતાણીને ખબર પડી કે હવે તો કરણીજી સિવાય કોઈ બચાવી ન શકે માં દીકરી બે આવ્યું કુંવરીને હારે લઈ આવે કીધું બીકાને મારી દીકરી આપી તમે માગું લઈને આવ્યા હતા એમને જે કાંઈ બુદ્ધિ કામ કર્યું નહીં હોય તમને ના પાડી માં કરણીજીને કહે છે રાજપૂતાણી કે આ મારી દીકરી હું બીકાને આપું છું કે પણ એમાં એવું કઈ કે ના પાડે એટલે એના માટે ફોજ ચડે એ તો એને જે થયું એને કર્મે થયું તો કે ના દીકરી મારી આપી હથિયાવાળે જાન લઈને પરણવા આવ્યો અને 5 જ દિવસમાં જાન લઈને આવો હું દીકરી મારી આપું છું પણ જોજો એ રાજપૂતાણીને આવડ્યું માગતા એને શું કીધું ખબર કન્યાદાન કરવા માટે એનો બાપ તો જોઈ ને હવે 5 દિવસમાં જાન લઈને આવવાની વાત કરી 5 દિવસમાં ગમે એવા ઘોડા દોડવે તો ખાલી 5 દિવસમાં અહીંથી મુલતાન ઘોડું ફૂગી ન શકે તો ઘોડા કરતા વધારે વેગવાળું તેદી કાંઈ હતું નહીં અને છતાં એને માગણી કરી લીધી કે બાપ કન્યાદાનમાં જોઈએ તો કે ઈ તો આવે ને આવે એટલું ખાલી કીધું પછી રાજપૂતાણી એમ ન કીધું હેમાં હાસીને આવી જાય ને અટાણે ઈ વાંધો છે થાય કે નહીં થાય
એને એટલું જ કે હા 5 દીમાં તો કે ઈ તો આવે ને એટલે તરત કીધું તો આવજો 5 દીમાં જાન લઈ. નિહરી ગઈ રાજપૂતાણી, એને વિશ્વાસ તો નિહરી ગઈ, ઓળખી ગઈ હતી કરણીજી. ચકલું માઢા વતરી અને ધીન ગાઢી દેવલ જીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ. રાજસ્થાનના અલવરમાં મ્યુઝિયમમાં એક તલવાર છે બખ્તાવરસિંહજીની. એ બખ્તાવરસિંહ રાજપૂતે એમાં 2 દુહા લખ્યા છે. ઘમ ઘમ બાજે ત્રંબાગળા હુએ નકીબા હલ હાજા દાજે થઈ હાફથી કિનિયાણી કર્નલ. હું જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરું છું, મારા માથે દુશ્મનો ઘા કરવા આવે છે ને, તેથી કરણીજી હમળી બનીને આડી પાખું રાખી દે છે, મને ઘા નથી લાગવા દેતી ભલા માણસ. અને બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂલે, તેથી સાઠાળી સહતા ડાઠાળી ઉપર કરે. આવા દુઆ એને કીધા છે. એટલે જાન તૈયાર થાય છે. ટૂંકમાં મંગળ ગીત ગવાય છે અને 5મે દી જાન આવી ગઈ રાવ શેખાના ગઢમાં. એની કુંવરીને પરણવા અને બરાબર કન્યા પધરાવો સાવધાન. ત્યાં સુધી મુલતાનની જેલમાં છે. આ સત્ય ઘટના બની છે. મુલતાનની જેલમાં એનો બાપ તો છે. કન્યા પધરાવો સાવધાન. તેદી આવીને રાજપૂતાણીએ એટલું કીધું, માં ચારણની ડોસ્યું બોલે એમાં ફેર ન પડે, આનો બાપ તો મુલતાનની જેલમાં છે અને હવે મારે ઝેર ઘોળવું કે કન્યાને માંડવામાં લઈ આવી? તો કે જા તારી દીકરીને માંડવામાં લઈ આય. ઈ આમ ઈ રાજપૂતાણી ઓરડામાંથી પોતાની દીકરીને લેવા માટે ગણેશ આપના પાસે જાય છે અને આ બાજુ કરણીજીએ હમળીનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માંડ યાકી સહકારકાત. મુલતાનમાં જઈ 1 સેકન્ડની વાર લાગે, વાત કરતા વાર લાગે. મુલતાનમાં જઈ જેલના તાળાને ઠપાટ મારી, તાળું તોડી રાવ શેખાને માથે બેહારી અને કન્યાની હારો હાર અહીંયા કન્યાદાન કરવા બાપને પુગાડી દીધો. તો ભલા માણા ઈ આપણી ચારણની ડોહ્યું છે. એટલે દુનિયા એને પગે પડવા માટે આવે, એમને નથી આવતા. વિજ્ઞાનની ત્રેવડ નથી કે આ પકડી શકાય. અને આ સત્ય ઘટનાઓ છે, એના નજરે જોનારાએ જે લખ્યું છે એ પૂગી ગઈ. આપણી જોગમાં એવું બીજાને જો માથે બેહારી લઈ આવતી હોય કોક રાજપૂતોને, તો મને તમને ખોળામાં બેહારી ન લઈ આવે પણ વિશ્વાસ હોવો જોઈએ. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. ગેંગે ફેફે કરે ન આવે એකුઈ. અને માઈ કાંગલાની પાસે માતાજીએ ન આવે. નોરતામાં ગરબા ગાતા હોય ને એમાં વીરરસ હોવું જોઈએ. બાકી આઈ જાય આંબા માં એમ કે માર જા, હવે મારે નથી આવવું, મને હુવા દે. ભગવાન નો આવે. અને હું કાયમના માટે મારા પ્રોગ્રામમાં કહું છું, મોગલ નો આવે, પીઠળ નો આવે, મહાવીર નો આવે, બુદ્ધ નો આવે, રામ નો આવે, કૃષ્ણ નો આવે, પેગમ્બર નો આવે, જીસસ નો આવે. આવે તો અમને બોલાવજો. તમે રાયડું નાખો જો આવે તો અમને બોલાવજો, અમે જોઈ જઈશું. તેથી પછી આ વાત નહીં કરી. હા, નો આવે, એક કોઈ નો આવે, માતાજી નો આવે, રાયડું નાખે, પણ અંદરથી દેશદાજ જાગે. મારે મારા દેશ માટે કંઈ કરવું છે, મારા ગામ માટે જેવડું થાય એવડું, મારા સમાજ માટે, બીજા માટે, ગાયો માટે, જે ધર્મ માટે કંઈ કરવું છે એ અંદરથી દેશદાજ જાગે ને, તેથી આ આયુ હારમાં ઊભી રહીએ, ભગવાન હારમાં ઊભા રહીએ. અડધો અવાજ કરીને જો નો આવી જાય તો બોલે બંધાણા ન કહેવાય, એવી જોગમાં આવું છે. અને આવી છે, જ્યારે જ્યારે અવાજ કર્યો ત્યારે પણ આવી રીતે આવે.